લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। બુધવારનું રાશિફળ। મેષ જાતકોએ શેરબજારમાં રોકાણ ટાળવું। કુંભ જાતકોના આવકના અટકેલા સ્ત્રોત ફરી શરૂ થશે। ગુજરાતી પંચાંગ અનુસાર 21 ઓગસ્ટ બુધવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ વદ પક્ષની બીજ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ કુંભ છે। બુધવારે રાહુકાળ સાંજે 12:23 થી બપોરે 2:01 સુધી રહેશે। 21 ઓગસ્ટ બુધવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ તમારી જીવનશૈલી અને વ્યક્તિત્વને સુધારવાના પ્રયાસો સુખદ પરિણામ આપશે। તમારું મન પ્રફુલ્લિત રહેશે। સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓમાં તમારી ક્ષમતાઓ અને ક્ષમતાઓની પ્રશંસા થશે। નેગેટિવ વાતચીત વગેરે દ્વારા તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહો। નાણાકીય બાબતોને લઈને ખૂબ જ ધીરજ અને શાંત રહેવાનો આ સમય છે। દેખાડો કરવાની વૃત્તિ નુકસાન જ કરશે। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસને લઈને તણાવમાં ન રહેવું જોઈએ। તમારી સમસ્યાઓ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલવામાં આવશે। વ્યવસાય વ્યાપારમાં આજે મહિલાઓ માટે વિશેષ શુભ અવસર મળવાના છે, પરંતુ અત્યારે શેર અને તેજીની મંદી જેવી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય નથી। તેના વિશે યોગ્ય માહિતી મેળવ્યા પછી જ કોઈ પણ નિર્ણય લો। લવ પારિવારિક વાતાવરણમાં સુસંગતતા રહેશે। સ્વાસ્થ્ય હવામાન થોડું પ્રતિકૂળ રહેશે। બેદરકાર ન રહીને તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખવી જરૂરી છે। લકી કલર વાદળી। લકી નંબર 8। વૃષભ રાશિ। પોઝિટિવ આ સમયે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેઓ તેમના વ્યવહારુ કૌશલ્યો દ્વારા કાર્યને યોગ્ય રીતે હલ કરી શકશે। તમે તમારી કોઈ વિશેષ કુશળતાને સુધારવા માટે વિશેષ પ્રયત્નો કરશો। પરિવારના કોઈ સભ્યની સિદ્ધિને લઈને આનંદનું વાતાવરણ રહેશે। નેગેટિવ જો લોન લેવાની કે ઉધાર લેવાની સ્થિતિ છે તો તમારી ક્ષમતાનું ધ્યાન રાખવું। નકામી કામકાજમાં વધુ પડતો ખર્ચ થવાથી મન કંઈક અંશે પરેશાન રહી શકે છે। આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે। વ્યવસાય કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવશે, પરંતુ તમે તમારી હિંમત છોડશો નહીં। ખાસ કરીને ભાગીદારીના કામમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે। મિલકત સંબંધિત કાગળો અનુભવી વ્યક્તિ દ્વારા તપાસો। લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમને પૂરો સાથ આપશે। સ્વાસ્થ્ય કોઈ જૂના રોગ ફરી આવવાથી ચિંતા રહેશે। લકી કલર આસમાની। લકી નંબર 8। મિથુન રાશિ। પોઝિટિવ મિત્રો સાથે મુલાકાત થશે। કોઈ અસંભવ કાર્ય અચાનક પૂરા થવાથી મનમાં ઘણી પ્રસન્નતા રહેશે, પરંતુ તમારી અંગત બાબતો બહારના લોકો સમક્ષ જાહેર કરશો નહીં। તમારા કામમાં આવતી અડચણો દૂર થશે। નેગેટિવ જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો તણાવને બદલે શાંતિથી ઉકેલ શોધવો વધુ સારું રહેશે। મુસાફરી સંબંધિત કોઈ પણ પ્રકારના કાર્યક્રમને મુલતવી રાખવા અને પૈસા સંબંધિત કોઈ વ્યવહારો ન કરવા સલાહ આપવામાં આવે છે। વ્યવસાય તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે, પરંતુ તમારી વ્યવસાયિક યોજનાઓને ગુપ્ત રાખો। તમારી કેટલીક વ્યવસાયિક પ્રક્રિયાઓ લીક થઈ શકે છે। સરકારી કર્મચારીઓએ જનતા સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું જોઈએ। લવ ઘર અને બિઝનેસ વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે। પ્રેમ સંબંધોમાં જૂની ગેરસમજ દૂર થશે અને નિકટતા વધશે। સ્વાસ્થ્ય પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે। લકી કલર સફેદ। લકી નંબર 4। કર્ક રાશિ। પોઝિટિવ દિવસ સામાન્ય રીતે પસાર થશે, જો કે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થશે, જે ફાયદાકારક સાબિત થશે। પરિવારના કોઈ પણ સદસ્યની સિદ્ધિ ખુશીનું વાતાવરણ બનાવશે। નજીકની મુસાફરી પણ શક્ય છે જે ફાયદાકારક પણ રહેશે। નેગેટિવ દિવસની શરૂઆતમાં તમારી દિનચર્યાની રૂપરેખા બનાવો। પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે। તેમને યોગ્ય કાળજીની જરૂર છે। યુવાનોએ પોતાના ભવિષ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે અત્યારે કરેલી મહેનતનું ભવિષ્યમાં સાનુકૂળ પરિણામ મળવાનું છે। વ્યવસાય અત્યારે વ્યવસાયમાં વધુ સફળતા મળવાની સંભાવના નથી। ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો।
તમારા કર્મચારીઓ સાથે તમારો વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે. જો ભાગીદારી સંબંધિત કોઈ યોજના છે, તો તેના પર કાર્યવાહી શરૂ કરી શકાય છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક થાક દૂર કરવા માટે થોડો સમય પ્રકૃતિની નજીક વિતાવો અને ધ્યાન પણ કરો. લકી કલર બદામી. લકી નંબર 5. સિંહ રાશિ. પોઝિટિવ તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સખત મહેનતના કારણે તમારા મોટાભાગના કામ સમયસર પૂરા થશે અને તમે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પ્રોપર્ટી સંબંધિત કોઈપણ બાબતને પૂર્ણ કરવા માટે આ યોગ્ય સમય છે. ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ મિત્રો અને પડોશીઓ સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. તેનાથી સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. બાળકોના કરિયર સંબંધિત કામમાં ઘણી ધમાલ થશે, પરંતુ અંતે આ ધમાલ પણ સાર્થક સાબિત થશે. વ્યવસાય આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે ભાગ્યશાળી સમય બનાવી રહી છે. તેથી પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે તમારું કાર્ય કરો. નોકરિયાત લોકોને પણ પ્રગતિ સંબંધિત સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત સ્થાન પરિવર્તન પણ શક્ય છે. જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન નકારાત્મક સંજોગોને કારણે સાવચેત રહેવું પણ ખૂબ જ જરૂરી છે. લકી કલર નારંગી. લકી નંબર 3. કન્યા રાશિ. પોઝિટિવ ઘરમાં અનુશાસન અને યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. આ સાથે તમે તમારી કાર્યપદ્ધતિમાં પણ સુધારો કરશો, જેના કારણે તમને યોગ્ય સિદ્ધિઓ પણ મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. નેગેટિવ બાળકોની કોઈ નેગેટિવ એક્ટિવિટી જોવાને કારણે મન કંઈક અંશે પરેશાન રહી શકે છે. ગુસ્સે થવાને બદલે શાંતિથી સમસ્યાઓ ઉકેલો. આ સમયે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાથી તમને નુકસાન થઈ શકે છે. વેપારમાં પણ કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર છે. કલાત્મક અને ગ્લેમર વર્કથી સંબંધિત વ્યવસાયો સફળ થશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયો લાભદાયક સ્થિતિમાં રહેશે. નોકરીમાં થોડી બેદરકારીને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે, જેના કારણે મન અને વાતાવરણ બંને પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો નિયમિતપણે ચેકઅપ કરવો. લકી કલર વાદળી. લકી નંબર 6. તુલા રાશિ. પોઝિટિવ આર્થિક દૃષ્ટિએ આજનો સમય અનુકૂળ છે. ઘરેલું સમસ્યાઓ દૂર થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી આધ્યાત્મિક અને માનસિક શાંતિ પણ મળશે. અવિવાહિત લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. નેગેટિવ દિવસ વ્યસ્ત રહેશે. ધ્યાનમાં રાખો કે તમે ભાવનાત્મક રીતે વહીને ખોટો નિર્ણય લઈ શકો છો. કોર્ટ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ વધી શકે છે. તેથી કોઈ પણ નિર્ણય અનુભવી વ્યક્તિની મદદથી જ લો. વ્યવસાય શેરબજારમાં કરેલા કોઈ પણ રોકાણમાં લાભની અપેક્ષા છે. પરંતુ સાવચેત રહો, કાર્યસ્થળ પર જ કોઈ કર્મચારી તરફથી કોઈ સમસ્યા ઊભી થવાની સંભાવના છે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્ય મુલતવી રાખો અને ફક્ત કાર્યક્ષેત્રમાં હાજર રહો. ઘર અને બિઝનેસ વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. કોઈ રોમેન્ટિક જગ્યાએ જવાનો કાર્યક્રમ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન નકારાત્મક સંજોગોને કારણે બિલકુલ બેદરકાર ન બનો. લકી કલર કેસરી. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ તમે આજનો દિવસ શાંતિથી પસાર કરશો. કોઈ પણ લેવડ દેવડ કરતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે. આ સાથે નાણાકીય સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરવાના પ્રયાસો સફળ થશે. નેગેટિવ કોઈ જૂનો વિવાદ ઊભો થાય તો ધીરજ રાખો. નહીંતર તે તમારી કાર્યક્ષમતાને અસર કરશે. ઉશ્કેરાઈ જવાને બદલે શાંતિથી ઉકેલ શોધો. નાણાં સંબંધિત કાર્યોમાં બેદરકારીને કારણે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. વ્યવસાય ધંધાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. સહકર્મીનું નકારાત્મક વલણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી ફક્ત તમારા નિર્ણયને અનુસરો. સાર્વજનિક વ્યવહારમાં અને સંપર્કોને મજબૂત કરવા માટે સમયનું રોકાણ કરો. બિનજરૂરી ખર્ચાઓ પણ બંધ કરો. તમારા કામમાં તમારા જીવનસાથીનો સહયોગ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરશે.
સ્વાસ્થ્ય તમારે શારીરિક અને માનસિક આરામની જરૂર છે. લકી કલર લીલો. લકી નંબર 4. ધન રાશિ. પોઝિટિવ અનુભવી અને વરિષ્ઠ લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો અને તમારા વિચારોની આપ-લે પણ કરો. તમને સમાજમાં માન પ્રતિષ્ઠા પણ મળશે. વિદ્યાર્થીઓને તેમના કોઈપણ વિષયમાં સમસ્યાઓનું સમાધાન મળશે. નેગેટિવ આળસ છોડીને ઉર્જાવાન રહેવાનો આ સમય છે. કારણ કે કામનો બોજ વધુ રહેશે. ક્યારેક અતિશય આત્મવિશ્વાસ તમારા માટે હાનિકારક હોઈ શકે છે અને તે તમારા સામાજિક અને પારિવારિક સંબંધોને પણ બગાડી શકે છે. વ્યવસાય. તમારા વર્તમાન વ્યવસાયમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કારણ કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અત્યારે યોગ્ય સમય નથી. નોકરી કરતા લોકોને ઓફિસનું કામ ઘરેથી કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લવ. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય. ગેસ અને અપચોને કારણે સાંધાનો દુખાવો વધશે. લકી કલર ગુલાબી. લકી નંબર 6. મકર રાશિ. પોઝિટિવ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમે તમારા કામ પ્રત્યે એકાગ્રતાથી કામ કરી શકશો. નાણાં સંબંધિત પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે. વ્યાવસાયિક અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા મુજબ સફળતા મળશે. નેગેટિવ વાતચીત દરમિયાન નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓએ તેમના ધ્યેયો વિશે જાગૃત રહેવું જોઈએ. મિત્રો સાથે હેંગઆઉટ કરવામાં સમય બગાડો નહીં. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું ફાયદાકારક રહેશે. વ્યવસાય. અંગત સમસ્યાઓના કારણે વ્યવસાયિક કાર્યોમાં અવરોધ આવશે. જો કે, જો તમે પ્રયાસ કરશો, તો કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદથી તમારું કાર્ય પૂર્ણ થશે. પરંતુ અત્યારે આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થવાનો નથી. પૈસાની લેવડ દેવડ સંબંધિત બાબતોને મોકૂફ રાખો. લવ. સુખી કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે તમારા પ્રયત્નો જરૂરી છે. સ્વાસ્થ્ય. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તમે નબળાઈ અનુભવશો. લકી કલર પીળો. લકી નંબર 2. કુંભ રાશિ. પોઝિટિવ આવકના અટકેલા સ્ત્રોત શરૂ થવાથી નાણાકીય સમસ્યાઓ હલ થતી જણાય. કેટલીક શક્યતાઓ પણ હશે. તેથી, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આળસને તમારા પર હાવી ન થવા દો. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ સફળતા મેળવવા માટે તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો જરૂરી છે. દરેકને ખુશ રાખવા માટે, તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. ક્યારેક તમારી દેખાડો કરવાની વૃત્તિ તમારા માટે નુકસાન પણ કરી શકે છે. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને કામકાજમાં કેટલાક ફેરફારો લાવવાથી પ્રગતિની મહત્વપૂર્ણ તકો મળશે. પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ ન લેવો. નોકરિયાત લોકોએ પણ પોતાના કામ પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. લવ. પતિ પત્ની વચ્ચે મધુરતા રહેશે. સ્વાસ્થ્ય. હવામાનમાં ફેરફાર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેથી, બેદરકાર ન બનો અને તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર કેસરી. લકી નંબર 9. મીન રાશિ. પોઝિટિવ વર્તમાન ગ્રહોની સ્થિતિ તમને અદ્ભુત શક્તિ પ્રદાન કરી રહી છે. પરંતુ તેનો સારો ઉપયોગ કરવો એ પણ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. આજે કેટલીક આર્થિક સ્થિતિઓ પણ ઊભી થશે અને આ સમયે બનાવેલી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ તકો પ્રદાન કરશે. નેગેટિવ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. ધ્યાનમાં રાખો કે જૂની સમસ્યાને ફરીથી ઊભી કરવાથી તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે. નજીકના સંબંધીના વિવાહિત સંબંધોમાં અલગ થવાને કારણે ચિંતા રહેશે. યુવાનોએ તેમની કારકિર્દી તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય. કાર્યસ્થળ પર કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. બહેતર રહેશે કે તમે બધા નિર્ણયો જાતે જ લો. કમિશન. કન્સલ્ટન્સી, કોમ્પ્યુટર જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે. લવ. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય. પેટ ખરાબ થવાને કારણે અપચો અને ભૂખ ન લાગવી જેવી સ્થિતિ રહેશે. લકી કલર લાલ. લકી નંબર 1.
દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.